हेलो गुड मॉर्निंग स्टूडेंट। आज तमने हूँ जनरल जे अपना सब्जेक्ट में नहीं आवतो पण एक जनरल नॉलेज माटे तमने एक बात शेर करी रह्यो छुं के तमे बधा जे कॉम्प्यूटर पर बेसो छो के जे लैपटॉप पर बेसो छो तमने खबर होवी जोईए। तो सौथी पहेला वात आवे छे आपणे कॉम्प्यूटर। तो कॉम्प्यूटर एटले कॉम्प्यूटरनुं बीजुं नाम जोवा जईए तो आपणे તમે જાણતા હશો કે જાણતા હશો એનું ડેસ્કટોપ તરીકે પણ ઓળખાય છે કોમ્પ્યુટરના બીજા નામ તરીકે। પણ આજે તમને હું જે કાંઈ ઇન્ફોર્મેશન આપી રહ્યો છું એ જનરલ કોમ્પ્યુટર માટે છે, બરાબર। અને જનરલ કઈ વસ્તુને શું કહેવાય છે, એના સેટિંગ કેવા હોય છે, આજે બધી તમને જે કાંઈ આ વિડીયોમાં જો તમને ઇન્ફોર્મેશન મળશે એ તમારા કોમ્પ્યુટર અને એના પાર્ટ્સ વિશે ઇન્ફોર્મેશન મળશે કે કોમ્પ્યુટર શું છે, પ્લસ કે કોમ્પ્યુટરની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળે છે, કઈ વસ્તુ ક્યાં સ્ટોર થાય છે, કઈ ડ્રાઈવમાં આપણી ઓપરેટિંગ સિસ્ટમ હોય, ઓપરેટિંગ સિસ્ટમનું નામ શું હોય। આજે તમને જે વિડીયો શેર કરી જોવા રહ્યો છું એ બધો તમારો કોમ્પ્યુટરનો નોલેજ માટે છે કે આ વસ્તુ કઈ છે। તો આપણે કોમ્પ્યુટરને કહીએ કે કોમ્પ્યુટરનું બીજું નામ છે ડેસ્કટોપ। કે જનરલી ડેસ્કટોપ એટલે શું કે એક ડેસ્ક એટલે શું કે એક પાટિયું કે જેના ઉપર બેસીને આપણે કામ કરી શકીએ કે એ કોમ્પ્યુટર મૂવેબલ નથી થતું એટલે આપણે એને ડેસ્કટોપ પણ નામ કહી શકીએ। પછી બીજી વાત આવે છે લેપટોપ, બરાબર। તો લેપટોપને આપણે સિમ્પલી ભાષામાં લેપટોપ જ કહી શકીએ, પછી ભલે બધાના અલગ અલગ વર્ડ હોઈ શકે, બરાબર ને। તો બધામાં એક વસ્તુ કોમન હોય છે, જો કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય બંને, બરાબર, તો એની અંદર પાર્ટ્સ તો ક્યાં ક્યાં પાર્ટ જરૂરી હોય છે। તો પહેલી વાત તો એ છે કે જે તમે સીપીયુ, પહેલાં આપણે વાત જોઈએ પાર્ટ્સ, તો પહેલાં કોમ્પ્યુટરના પાર્ટ જોઈએ, બરાબર। તો કોમ્પ્યુટરની અંદર શું આવે? સ્ક્રીન, કીબોર્ડ, માઉસ, પછી તમે જે સીપીયુ કહો છો, બરાબર ને, સીપીયુ કહો છો, રહી વાત સીપીયુની, તો સીપીયુ છે એ તમારી કોમ્પ્યુટરની જે સ્ક્રીન, કીબોર્ડ, માઉસ એ શું છે કે જો તમારું કોમ્પ્યુટર પ્રોપર ચાલુ થાય છે તો તમારે કીબોર્ડ, માઉસ અને સ્ક્રીન કામના, એ સિવાય તમારું કામનું નહીં। તો હવે આપણે જોઈએ, જો સ્ક્રીન તો એ ખાલી ડિસ્પ્લે, જે કોમ્પ્યુટર ચાલુ કરશે સીપીયુમાંથી, એ સીપીયુની અંદર જો સરખું હશે બધું તો તમારી સામે કોમ્પ્યુટરની ડિસ્પ્લે થશે, બરાબર। હવે વાત આવે છે સીપીયુ, સીપીયુની અંદર શું શું હોઈ શકે, બરાબર। ઓપ્શનલ કહીશ તમને, ઓપ્શનલ તો એની જરૂર નથી કોમ્પ્યુટર ચાલુ કરવા માટે। તો કોમ્પ્યુટરની પહેલું અંદર આવે છે મધરબોર્ડ, પ્રોસેસર, રેમ, પણ એક સાથે વાત કરી દો કે પ્રોસેસર પ્લસ પેન। તમને ક્યારે પ્રોસેસર તમે સીપીયુ ઓપન કરશો સાઈડમાંથી તો તમને જોવા નહીં મળશે, ત્યાં તમને એક પેન જોવા મળશે, તો એ પેનની નીચે હોય છે ને ત્યાં પ્રોસેસર ફિટ થયું હોય છે મધરબોર્ડની અંદર। રેમ, પછી આવે હાર્ડ ડિસ્ક, અને હાર્ડ ડિસ્કને આપણે જોવા જઈએ તો હાર્ડ ડિસ્ક એને શોર્ટ ફોર્મમાં આપણે HDD કહીએ છીએ, બરાબર, આટલી વસ્તુ। અને જે તમને ઉપર બોક્સ જોવા મળે છે જે આ બધું અંદર હોય છે એને કેબિનેટ તરીકે ઓળખાય છે। અને હજી એક હોય છે એસએમપીએસ। એસએમપીએસ એટલે જે આખા જે પાવર આપીએ આપણે એ એસએમપીએસ કહેવાય। એમાં જે બધા મધરબોર્ડમાં પાવર આપે, સાથે સાથે આપણી હાર્ડ ડિસ્કને પાવર આપે, તો અને પ્રોસેસર પેનને પાવર આપે, આ ત્રણ જગ્યાએ એસએમપીએસનો રોલ મહત્વનો હોય છે। આ આપણું જનરલ નોલેજ થયું કોમ્પ્યુટરનું, બરાબર। તમે બધા લેપટોપ તો જોયું જ હશે, બરાબર। તો લેપટોપની વાત કરીએ આપણે, તો લેપટોપની અંદર શું હોય? તો લેપટોપમાં તો તમે જનરલ તમે જોઈ શકો છો સ્ક્રીન હોય છે, બરાબર, પછી કીબોર્ડ, ટચપેડ, જે તમે માઉસ મૂવ કરો છો તે, આ ટચપેડ। હા, તમે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, હવે ઓપ્શનલમાં આવે છે બંનેમાં, અમુક લેપટોપમાં પણ ન હોય, ડીવીડી, રાઇટર, આ બંનેમાં ઉપયોગ થાય ડીવીડી રાઇટર, લેપટોપમાં પણ આવે અને ડેસ્કટોપમાં પણ આવે। બેયમાં ન આવે તોય કોમ્પ્યુટર ચાલુ થાય
અને કે લેપટોપ ચાલુ થાય અને ના હોય તો બી ચાલુ થાય. રેડી? આ તમારું જનરલ નોલેજ છે કે આટલી વસ્તુ હોવી જોઈએ. તમને ખબર નથી, તમે બીસીએમાં છો તો કાલ સવારે કોઈ પૂછે કે ભાઈ મધરબોર્ડ એટલે શું, કે પ્રોસેસર એટલે શું, તમે જોયું હોય, આપણે જ્યારે રૂબરૂ આવશે ત્યારે આપણે જોશું પણ ખરી. બરાબર? ચલો, આ વાત છે કોમ્પ્યુટર અને લેપટોપની. પણ હવે આપણે જોઈએ કે તમે સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ તો ક્યાં સ્ટોર થાય છે, એ સોફ્ટવેર એટલે શું હોય છે, કેવી રીતે થાય છે, આપણે જોઈએ. જો આ ધીસ પીસી, પણ આ સમજતા પહેલા આપણે સાંભળીએ કે જોઈએ ઓએસ મીન્સ ઓપરેટિંગ સિસ્ટમ. કોમ્પ્યુટર જ્યારે સ્ટાર્ટ થયું, બરાબર, ત્યારે સૌથી પહેલા ઓપરેટિંગ સિસ્ટમ કઈ હતી? ડોઝ. એને શું કહેવાય? ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ સૌથી પહેલા. પછી એવી વિન્ડોઝ, ખાલી વિન્ડોઝ આવી. પછી વિન્ડોઝ 98 આવી. પછી વિન્ડોઝ 7 આવી. ફોર્થ કે ફિફ્થ પછી એવી વિન્ડો વિસ્ટા, બરાબર. 6 વિન્ડોઝ 8, 7 વિન્ડોઝ 8.1 લખું છું. અપગ્રેડ વર્ઝન ઓફ વિન્ડોઝ 8, એટલે એનાથી થોડોક ફેરફાર, મોડિફિકેશન થયું. એના પછી એવી પછી જોવા જઈએ, બરાબર, 8 નંબર ઉપર છે વિન્ડોઝ 10, બરાબર. પછી આમાં હરેક ઓપરેટિંગ સિસ્ટમમાં એક વર્ઝન આવતો હોય. પછી 7નું વર્ઝન હોય, એનું કંઈક સબ વર્ઝન હોય, પણ એ 7 જ કહેવાય. પણ મેઇન જે તમારું ઓપરેટિંગ સિસ્ટમ તમે જોવા જાઓ તો આ તમારી સામે 8 ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર. તો જે અત્યારે તમને જે હું આ પીસીમાં જે ડેમો આપી રહ્યો છું, હું તમને જે સિસ્ટમ ઉપર ડેમો આપી રહ્યો છું, બરાબર, એ તો એક તો એ લેપટોપ છે. પ્લસ લેપટોપની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે તો જનરલ જોવા જઈએ ને તો આવું ધીસ પીસી લખેલું હોય ને તો એ વિન્ડોઝ 8, વિન્ડોઝ 8.1 કે વિન્ડોઝ 10 ની અંદર ધીસ કોમ્પ્યુટર લખેલું આવે આવા લોગોમાં, બરાબર. પણ જો તમે 7 કે એ નીચે વર્ઝન હશે તો માય કોમ્પ્યુટર લખેલું આવશે. 7 અથવા તો 7 થી નીચેનું કોઈ પણ વર્ઝન હશે ને તેમાં જે લખેલું આવશે ને આની ઉપર માય કોમ્પ્યુટર લખેલું આવશે. બે સેમ જ છે પણ નવું વર્ઝન છે, એના હિસાબથી એ લોકો નામ ચેન્જ કર્યું હોય. રાઈટ ક્લિક કરવાનું, એના ઉપર ધીસ કોમ્પ્યુટર હોય કે અહીંયા જોઈ લેવાનું પ્રોપર્ટીમાં, બરાબર. તમે જેવી પ્રોપર્ટી ખોલશો ને એટલે તમારી સામે ઓપન થશે એક ડાયલોગ બોક્સ કે જો શું કહે છે કે ઇન્ટેલ કોર i3 7020U પ્રોસેસર છે. એટલે મારું પ્રોસેસર છે કયું છે તો કે ઇન્ટેલનું i3 પ્રોસેસર 7th જનરેશન. પછી આવે રેમ. તો રેમ કેટલી છે? જેમ આપણે મોબાઈલમાં રેમ આવે ને એમ આની અંદર પણ આવે છે. પછી સિસ્ટમ ટાઈપ 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે 64 બીટ આપણે આ ઓપરેટિંગ સિસ્ટમનો ટાઈપ છે. કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ આવે ને વિન્ડોઝ 10 થી વિન્ડોઝ XP થી માંડીને, હા જો એક આપણે એડ કરતા ભૂલી ગયા, જ્યારે આના પછી એક એડ થયું હતું 4th નંબર ઉપર આવશે વિન્ડોઝ XP. પછી એવું 5th નંબર ઉપર વિન્ડોઝ XP 3, બરાબર. ઓકે, તમારી સામે જે બધી ઓપરેટિંગ સિસ્ટમ છે એના આખા તમારી સામે લિસ્ટ છે. વિન્ડોઝ XP3 અને ખાલી વિન્ડોઝ XP બંને એક જ કહેવાય, પણ મેં તમને ડિસ્ક્રાઇબ શું કામ કર્યું
કે જ્યારે એ વખતે જ્યારે પેનડ્રાઈવનો નવો ક્રેઝ હતો કે પેનડ્રાઈવ ઇન્ટ્રોડ્યુસ થઈ હતી માર્કેટમાં, બરાબર. તો એ પેનડ્રાઈવ છે ને એક્સપીમાં જ્યારે તમે કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નાખી હોય ને, એક્સપી ઓપરેટિંગ સિસ્ટમ હોય ને, તો તમારે તમારી પેનડ્રાઈવ હોય ને એ ના ચાલે. તો પેનડ્રાઈવ ભેગી ત્યારે એ વખતે સીડી આવતી. તો એ જો પેનડ્રાઈવ તમારે ડાયરેક્ટ હલાવી હોય તો એના માટે મોડિફાઈ કરી અને કંપનીએ બહાર પાડ્યું હતું વિન્ડોઝ XP3. આ વિન્ડોઝ XP આપણે આને 2 કહેતા. XP3 ની અંદર તમારી પેનડ્રાઈવ છે ઇઝીલી એમને કહે તમારો સોફ્ટવેર અલગથી એક નાખવા ના પડતા, એની બદલે ઇન્સ્ટોલ થઈ જતું, બરાબર છે. હવે વાત આવે છે માય કોમ્પ્યુટરની. આપણે વાત કરતા હતા અહીંયા. આ તમે જોઈ શકો છો મારી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, જો અહીં દેખાય છે વિન્ડોઝ એડિશન કઈ છે, વિન્ડોઝ 10 Pro 2019, એટલે કે અત્યારનું જે લેટેસ્ટ વર્ઝન છે એ મારી સામે આવે છે. હવે ગમે ત્યારે તમે જોઈ શકો કે તમારા કોમ્પ્યુટરમાં કયું વર્ઝન છે, બરાબર. એના માટે શોર્ટકટ કી છે, સાવ સિમ્પલ છે. એના માટે તમારે કીબોર્ડમાં વિન્ડોઝ R કરીને પ્રેસ કરવાનું છે એટલે રન મેનુ ખુલશે, અધરવાઇઝ એમ ના ખુલે. તો એ તમે ટાઈપ કરશો RUN, બરાબર, તો રન મેનુ ખુલશે. આ ઇનબિલ્ટ એપ હોય છે, આ કંઈ અલગથી એપ હોતી નથી, આ ઓપરેટિંગ સિસ્ટમની સાથે જ આવે. એને લખવાનું VINVEER, જોઈજો સરખું, VINVER. જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો અને તમારી સામે વર્ઝન સાથે આવી જશે. જો વર્ઝન કયું છે, વિન્ડોઝ 10 વર્ઝન 1909, ઓકે, 2019, માઇક્રોસોફ્ટ કોર્પોરેશન, ઓલ રાઇટ, રિઝર્વડ. આ બધું છે એનું ઓપરેટિંગ સિસ્ટમનું એક આખું એક વર્ઝન છે કે જે છે ને તમે ખબર પડે કે તમને આપણે કયું વર્ઝન નાખ્યું છે. આ એના સિસ્ટમ નંબર હોય, સિરિયલ નંબર, કે આ પ્રકારનું વર્ઝન છે, આમાં કન્ટિન્યુ અત્યારે આ સિસ્ટમમાં કામ કરો છો. અહીં 1909 છે ને 1703 આવે, 1702 આવે, બરાબર. આવા ઘણા અલગ અલગ વર્ઝન હોય છે વિન્ડોઝના કે જે અહીં એના વર્ઝનથી તમે અહીં જોઈ શકો. હવે વાત આવે છે માય કોમ્પ્યુટર ઉપર. આ તમે ધીસ પીસી હોય કે માય કોમ્પ્યુટર, અહીં રાઈટ ક્લિક કરી અને ઓપન આપશો, બરાબર. ઓપન આપશો તો શું થશે, તમને જોવા મળશે. તમને ખબર હોય કે આપણે મોબાઈલમાં જોઈએ તો જે આપણે રેમ જોયું તો મોબાઈલમાં તમે રેમ તો જોવો જ છો, બરાબર. પછી તમે જનરલી વાત કરો છો, ક્યાંને વાત કરશો કે તમે એમ કરવું હોય, માની લ્યો કે આપણે કોમ્પ્યુટરમાં તો એક હાર્ડ ડિસ્ક નામ સાંભળ્યું, તો હાર્ડ ડિસ્ક કેટલા જીબીની છે, બરાબર, એ તમે જોવી પડે. કેવી રીતે જોવા મળે, જો તમને કદાચ તમને ક્યાંય જોઈ શકતા નથી, તમને કાંઈ ખબર નથી, તો તમારે જોવું તો એક અંદાજો લગાડી શકો. કેવી રીતે કે કેટલા જીબીની. જો આ શું લખ્યું છે 20.7, બરાબર. તો તમે નોર્મલી અંદાજો લગાવી શકો કે 20.7 GB ફ્રી ઓફ 110 GB. એટલે શું હોય કે 110 GB નું પાર્ટીશન છે, એમાં આપણી ખાલી કેટલી છે તો કે ભાઈ 20 GB ખાલી છે, બરાબર. તો સેમ એવી રીતે જો 110 GB અહીંયા કેટલી આવે છે 292. પેલા જોઈ લઈએ. એક જ મિનિટ, ચલો 110 GB પ્લસ કેટલા છે 192, સોરી 292 પ્લસ કેટલા છે 292, સોરી એક મિનિટ, 110 પ્લસ 292 પ્લસ 292 પ્લસ આ કેટલી છે 345 પ્લસ 345 ઇક્વલ ટુ કેટલા થયા 110 પ્લસ 292 પ્લસ 292 પ્લસ 345 કેટલા થયા 1039. તો આ હાર્ડ ડિસ્ક છે એ તમારી મિનિમમ 1 TB ની હોઈ શકે, કારણ કે બાકીની જે છે એ સિસ્ટમ જગ્યા રોકતી હોય છે. આ 2 TB ની હોય અને નિયર અબાઉટ તમને આવા જોવા મળે 1024, એટલે કે તમારે તમને અંદાજિત 1 TB ની હાર્ડ ડિસ્ક હોય, 1024 GB. આમાં તો મોટી હાર્ડ ડિસ્ક છે. આ જે તમને દેખાય છે એ મારી પેન ડ્રાઈવ છે, બરાબર. પેન ડ્રાઈવ મારી કેટલા 28.6 GB, એટલે 28.6 GB એટલે આપણે ખબર હોય કે પેન ડ્રાઈવ કેટલાની મળે, તો કે 4 GB, 8 GB, 16 GB, 32 GB. આ મારી પેન ડ્રાઈવ કેવડી છે 32 GB ની છે. છતાંય સિમ્પલ ને સોબર હજી તમારે જોવું હોય તો રાઈટ ક્લિક કરવાનું, પ્રોપર્ટીમાં જવાનું, બરાબર, ડિવાઇસ મેનેજરમાં જવાનું,
એમાં તમને ક્યાંય જોવા મળે ડિસ્ક ડ્રાઈવ, તો સેન્ડિસ અલ્ટ્રા યુએસબી એટલે કે મારી પેન ડ્રાઈવ, અને આ કેટલી છે ST100LM035 એટલે કે મારી હાર્ડ ડિસ્ક, અને 120 જીબીની મારી SSD. આપણે જે 1039 છે ને એ 120 જીબીની SSD છે. SSD એટલે કે એ અલગથી હાર્ડ ડિસ્ક હોય અને સુપર ફાસ્ટ હોય, તમારું લેપટોપ છે એ ફૂલ સ્પીડમાં ચાલે એના માટે એ SSD એટલે કે 120 જીબીની SSD છે, પ્લસ 1 TBની હાર્ડ ડિસ્ક છે. હવે જોવા જઈએ, જો તમને અત્યાર સુધી આવડે એવું હતું, ખાલી મેં 2 હાર્ડ ડિસ્ક છે મારા કોમ્પ્યુટરની અંદર, એમાં એક છે એ ખાલી સી ડ્રાઈવ છે, એ 120 જીબીની આવે પણ મને વાપરવા કેટલી મળે 110 જીબી છે એમાંથી મારું ખાલી કેટલી છે ટોટલ, તો કે 20 જીબી. ઓકે, પછી વાત રહી આપણી મારા કોમ્પ્યુટરમાં ટોટલ 2 હાર્ડ ડિસ્ક છે, એક 120 જીબીની SSD છે જે સુપર સ્પીડ ફાસ્ટ ડેટા મારો વર્ક કરતા હોય, અને બીજી છે જોવા જઈએ જો CALC લખીશ રનમાં એટલે મેનુ ખુલશે, એમાં 3 પાર્ટીશન છે, 292 પ્લસ 292 પ્લસ 345. કેટલા વાપરવા મળે છે 929. મારી પાસે 1 TBની હાર્ડ ડિસ્ક છે, મતલબ કે 1024 જીબી માઇનસ 1024 કેટલા, આ જે છે એ તમારી સિસ્ટમ રોકતી હોય છે તમને પૂરેપૂરી ક્યારેય કોઈ સ્ટોરેજ ડિવાઇસ કોઈ પણ એટલે કે જેમાં ડેટા સ્ટોર થતો હોય તમને 1 TB કહે તો તમને ક્યારેય પૂરેપૂરો વાપરવા ના મળે. એક સિમ્પલ નિયમ છે કે પાણી છે, પાણી બોટલમાં પાણી છે, તો તમે થોડીક ખાલી રાખશો ને તો તમારે કાંઈ પણ એની અંદર મિક્સ કરવું છે ને તો તમે શેક કરી શકશો, મતલબ કે એને હલાવી અને મિક્સ કરી શકશો. પણ જો એ જ બોટલની અંદર તમે ફૂલ પાણી ભરી દેશો તો શું થશે, તમે કાંઈ નથી એડ કરી શકવાના કે નથી તમે કાંઈ કરી શકવાના. એટલે આપણે હંમેશા સ્ટોરેજ ડિવાઇસમાં ઓછો જ ડેટા વાપરવા મળે. જો યુએસબી એટલે કે મારી પેન ડ્રાઈવ છે, તો જો એમાં શું કેટલી મારી 32 જીબીની છે, પણ મને યુઝ કરવા કેટલી મળે છે 28.6. આ જનરલ વાત હોય છે. આ તમારા હાર્ડ ડિસ્કના ભાગ પાડેલા હોય છે. આ 120 જીબીની એક છે, એ SSD છે, આ મારું CD ચડાવવાનું રાઇટર છે, પ્લસ આ મારી એક હાર્ડ ડિસ્કના 3 ભાગ પાડ્યા છે, અને એક છે એ મારી પેન ડ્રાઈવ છે. તો આ જે તમને પાર્ટીશન જોવા મળે છે એને તમે 2 રીતે ઓળખી શકો. કાં તો એક પાર્ટીશન સી પાર્ટીશન, આ ડી ડ્રાઈવ એટલે કે CD DVD માટે છે, આ E પાર્ટીશન, F પાર્ટીશન, G પાર્ટીશન, અને મારી આ H પેન ડ્રાઈવ. પણ જો પાર્ટીશન એ કહી શકો, અને અદરવાઇઝ તમારી ભાષામાં તમે એમ કહેતા હશો કે સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, E ડ્રાઈવ, F ડ્રાઈવ, બરાબર, એ કોમન છે, બરાબર છે, રેડી. આ તમારો જનરલ છે એ કોમ્પ્યુટરનું ઇન્સ્ટોલેશન છે. હજી આપણે રૂબરૂ જ્યારે મળશું ત્યારે તમને જે કાંઈ પણ તમારા મનમાં ક્વેશ્ચન હશે એ તમને આપણે બતાવશું, બરાબર છે, ઓકે. અને આ વિડીયો ખાસ આ ભૂલતા નહીં, આ તમને કાલ સવારે ખબર પડે કે આ વસ્તુમાં આવી ડિફરન્સ હોય છે અને આ વસ્તુ તમારે હોય છે. આ વિડીયો રિપીટ કરજો, ના સમજાય બરાબર તો મને કહી શકો છો ગમે ત્યારે. અધરવાઇઝ તમને એવું લાગે કે ભાઈ મને પૂછતા ગ્રુપમાં મેં એડમિન રાઇટ બંધ કર્યા કારણ કે બધા બહુ મેસેજ કરતા હતા, પણ જો તમને ક્યારે પણ એવું લાગે કે ભાઈ મને આમાંથી કંઈ નથી સમજાણું તો તમે મને ગમે ત્યારે કોલ કરી શકો છો, બરાબર છે, ઓકે, ગુડ બાય.